हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल राता वापीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 માટે ગણિત વિષયના પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો શરૂઆત કરવા જઈ રહ્યા છે। હવે વાત કરીએ ત્રિકોણમિતિ। ત્રિકોણમિતિ તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણીને આવ્યા છો। તમે અમુક સૂત્રો જોયા હતા, અમુક નિત્યસમો જોયા હતા કે જેનો ઉપયોગ કરીને તમે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ મેળવેલો હતો। ત્યારબાદ ત્રિકોણમિતિનો ઉપયોગ તમે ત્રિકોણમિતિનો ઉપયોગો એટલે કે અંતર ઊંચાઈમાં તમે કર્યો હતો। તો તે સિવાય હવે ત્રિકોણમિતિ આપણે ક્યાં ક્યાં યુઝ કરી શકીએ, ત્રિકોણમિતિમાં આગળ કયા કયા સૂત્રો બની શકે તેની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે। ખૂબ જ અગત્યનું પ્રકરણ છે। હવેથી લઈને આગળ તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં ગણિતમાં ત્રિકોણમિતિ આવશે ને આવશે જ। તો આ પ્રકરણ તમારે ખૂબ જ ધ્યાનથી ભણવું અગત્યનું છે। ચલો, ત્રિકોણમિતિ આવે એટલે આપણને ખબર છે શું આવી જાય, કાટકોણ ત્રિકોણ અને તેના માટે વિવિધ ખૂણાઓ। તો આજે આપણે સૌપ્રથમ પહેલાં 10મા ધોરણમાં આપણે ત્રિકોણમિતિ કયા કયા કિસ્સામાં ભણી ગયા તેની ચર્ચા કરવા પહેલાં સૌપ્રથમ કિસ્સો આપણે ભણીશું કે ખૂણાઓ એટલે શું। ખૂણાઓ વિશે આપણને ખબર છે, 9મા ધોરણમાં ખૂણાઓ ભણતા આવેલા કે કયો કોણ કયો, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, તે રીતે આ બધા કોણ આપણે ભણી ગયા છે। તો તે જોવાનું છે કે કેવી રીતે આ બનાવે છે। ચલો તો જુઓ, સૌપ્રથમ કે ખૂણાઓ આપણે કઈ રીતે બનાવીએ આપણને ખબર જ છે। તો સૌપ્રથમ કિસ્સો આવશે મારો કે ખૂણાઓ આપણને ખબર છે કે ખૂણાઓ બનાવવા માટે મને શું જોઈએ, પહેલાં તો એક એવી રેખા, એવું કિરણ કે જેનું એક અંત્યબિંદુ એ હોય અને એક બીજું કિરણ હોય અને આની વચ્ચે જે આ બને છે તે તમારો કહેવાય છે તમારો ખૂણો। યાદ છે? આ કયો કોણ કહેવાય? લઘુકોણ, કારણ કે થીટાનું મૂલ્ય 90 કરતાં નાનું છે। પછી કાટકોણ એટલે કે 90 કરતાં વધારે એટલે શું થઈ જશે? ગુરુકોણ થઈ જશે। અને તે પ્રકારે તમે રેખિક ખૂણાઓની જોડ બનાવી શકો। 180 થાય તો 180થી વધારે થાય તો તે પ્રમાણે તમે તેની જોડ બનાવી શકો। તો આ બધા ખૂણાઓ તમે જોઈ ગયા છે। હવે આપણે ખૂણાઓ કઈ રીતે દર્શાવવાના છે ત્રિકોણમિતિમાં? આપણે જે જોઈ ગયા ખૂણા તે ધોરણ 10માં તમે જે પણ ખૂણા જોયા અંશમાં કહેવાતા હતા। તમે જે પણ ખૂણા જોયા હતા તે કયામાં જોયા હતા? અંશ માપમાં। અહીંયા ખૂણો માપવાના બે પ્રકાર છે। એક આવશે અંશ માપ અને બીજું આવશે રેડિયન માપ। તો આપણે બે માપ જોવાના છે કે અંશ માપમાં ખૂણો કેવી રીતે લખાય અને રેડિયન માપમાં ખૂણો કેવી રીતે લખાય। ચલો, અંશ માપ આવે એટલે કે તમને ખબર હોવી જોઈએ પહેલા કિસ્સામાં કે અંશ માપમાં તમે લખતા હતા તેમ 30 કૌંસ પર 0 લખાવતા હતા, 45 તેના ઉપર આ રીતે 0, આ બધું અંશ માપ કહેવાય। અને તે સિવાયના ભાગ કે જેમાં સંખ્યાત્મક કે અંશનો ઉપયોગ નહીં થાય તેને શું કહેવાય? રેડિયન માપ। એટલે કે આ થઈ ગયું તમારું અંશ માપનું પરિવર્તન। રેડિયન માપમાં વગેરે બીજા કિસ્સામાં રેડિયન માપ કે જેમાં પાઈના સંદર્ભમાં ખૂણા આપેલા હોય, પાઈના સ્વરૂપ અથવા અચળ સંખ્યા સ્વરૂપના ખૂણા તમને દર્શાવવામાં આવે છે। હવે ધારી લો કે જો તમે અંશ માપને થીટા તરીકે દર્શાવો તો રેડિયન માપને થીટાના ઉપર સી તરીકે લખીને દર્શાવવામાં આવે છે। આ યાદ રાખજો કે રેડિયન માપ લખેલું હોય તો થીટા પર સી લખજો, કારણ કે ઘણીવાર તમે આ બેનું રૂપાંતર કરો ને તો બંને થીટા સરખા જેવા થઈ જાય। તો એના પર સી લખવાનો અર્થ છે કે આપણે તેને રેડિયનમાં રૂપાંતર કરેલું છે તે કહેવાય છે કાર્ડિનલ સિસ્ટમ। ઇંગ્લિશમાં કહેવાય છે કાર્ડિનલ સિસ્ટમ્સ, કે તમે તેને રેડિયનમાં રિપ્રેઝેન્ટ કરો છો તો આટે તેને સી સિમ્બોલથી બતાવવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? એટલે અંશ માપ અને રેડિયન માપમાં તમે આ રીતે ગણતરી કરી શકો। ચલો, અંશ માપ અને રેડિયન માપમાં અંતર શું, કે અંશ અને રેડિયનમાં શું કહી શકાય? તો રેડિયન માપ એટલે શું પહેલાં તો તે જુઓ, ને અંશ માપ એટલે શું જુઓ તે આપણે જોઈએ। તો ધારો કે મારે એક અંશને રેડિયનમાં લખવું છે। કોને? એક અંશને। તો એક અંશને રેડિયનમાં લખાય પાઈના છેદમાં 180। પાઈના છેદમાં 180 ડિગ્રી।
આ 180 અંશ છે, પણ તમે 180 લખજો ખાલી, તો આ થઈ જશે રેડિયન. એક અંશ માપ એટલે કેટલા રેડિયન? પાઈના છેદમાં 180 રેડિયન. તે જ રીતે જો તમારે એક રેડિયન મેળવવાનું હોય, બરાબર થઈ જશે 180ના છેદમાં પાઈ અંશ માપ. એક રેડિયન બરાબર શું થઈ જશે? 180ના છેદમાં પાઈ અંશ માપ. હવે જો તમે આને અંદાજિત જો ડિગ્રીમાં કન્વર્ટ કરો તો આ તમને અંદાજિત 57 અંશ 16 મિનિટ અને 22 સેકન્ડ જેવું જોવા મળે. હવે આ કેમ મળે તો યાદ રાખવાનું, આ કેમ લખ્યું છે કે અંશ માપનું તમે નોર્મલી રૂપાંતર કરો તો યાદ રાખવાનું કે એક અંશ બરાબર 60 મિનિટ થાય અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ ગણવાની છે. હવે 60 મિનિટને તમે 60ના ઉપર એક સિંગલ એરોથી બતાવી શકો અને 60 સેકન્ડને તમે 60ના ઉપર ડબલ ડેશથી બતાવવાનું રહેશે. એટલે જ્યારે તમે રેડિયનનું અંશમાં રૂપાંતર કરો છો તો અંશમાં આ થઈ જશે 57 અંશ 16 મિનિટ, સોરી 58 અંશ 16 મિનિટ અને 22 સેકન્ડ અંદાજિત આટલું મૂલ્ય તમને આનું જોવા મળે જ્યારે તમે એક રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરો ત્યારે. એ કેસ આપણે જોઈશું કે કેવી રીતે રૂપાંતર થાય, પરંતુ તમારે ધ્યાન રાખવાનું કે તમને આ રીતે કેવી રીતે જોવા મળશે. ચલો બીજો કિસ્સો, થીટા અને આનું શું થઈ જશે? તો આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં જોયું હતું. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં એક કિસ્સો જોયેલો હતો, 10મા ધોરણમાં શીખેલા હતા કે ધારો કે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. ધારો કે વર્તુળનું કેન્દ્ર આગળ આ એક ખૂણો થીટા છે, આ શું છે? ચાપ છે, અને ચાપ જે લંબાઈ બનાવે છે તેને L લઈ લઈએ અને આ શું છે? આની ત્રિજ્યા છે. તો આપણે 10મા ધોરણમાં ચાપની લંબાઈ મેળવવાનું સૂત્ર જોયેલું હતું. કેના માટે? કે જો ચાપ L એ વર્તુળના કેન્દ્ર સાથે થીટા માપનો ખૂણો બનાવે તો ચાપની લંબાઈ શું હતી? ચાપની લંબાઈ આપણે લખેલી 2πr ગુણાકારમાં થીટાના છેદમાં 360 લખેલો હતો, અથવા 2 અને પાઈને સાદુરૂપ આપો તો મને મળે પાઈ r થીટાના છેદમાં 180. આ કેમાં મળતું હતું આપણને? અંશ માપમાં. પણ જો આનું રેડિયન માપ મેળવવું હોય 11મા ધોરણ પ્રમાણે તો 11મા ધોરણ માટે આ સૂત્ર થઈ જશે L બરાબર r થીટા, જ્યાં થીટા રેડિયનમાં છે. થીટા ક્યાં છે? રેડિયનમાં છે. આ સૂત્ર જોવા મળશે. હવે થીટા રેડિયનમાં કેવી રીતે આવી ગયું તે જુઓ. તો મારે પાઈ ગુણાકારમાં 180 અંશ માપ છે, તો હવે તમને ખબર પડશે કે જો મારે કોઈ રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરવાનું હોય તો કેવી રીતે થઈ જાય તે કિસ્સો તમને અહીંયાથી જોવા મળશે. એટલે જો તમારે કોઈને રેડિયન બરાબર અંશ માપ લખવું હોય તો મારે તેને 180ના છેદમાં પાઈ ગુણાકારમાં અંશ માપ કરવાનું, સોરી અંશ માપનું રેડિયનમાં રૂપાંતર કરવાનું હોય તો કેવી રીતે કરવાનું? તો અંશ માપનું રેડિયનમાં રૂપાંતર કરવાનું હોય એટલે રેડિયનમાં મારો જવાબ આવવો જોઈએ. એટલે ડાયરેક્ટ તમે લખી શકો કે અંશ માપ ગુણાકારમાં પાઈના છેદમાં 180, તો આ જવાબ તમને રેડિયન માપમાં જોવા મળશે. તે જ રીતે જો તમે કોઈ રેડિયન માપને 180 છેદમાં પાઈ વડે ગુણાકાર કરશો તો આ તમને શું જોવા મળશે? તેનો અંશ માપ જોવા મળશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ખૂણાઓ કઈ રીતે બનાવી શકો અને તમારા જવાબ કઈ રીતે આવી શકે છે. કારણ કે હવે આપણા ખૂણાઓ 90 કરતાં વધારે આવવાના. ત્રિકોણમિતિમાં 10મા ધોરણમાં આપણે 0 થી 90 સુધી બધું જોયેલું હતું, પણ હવે 90 થી આગળ ખૂણો આવે, કારણ કે ખૂણાઓ તો વધારે બની શકે મેં કીધું તેમ. તો આ બધાનું કન્વર્ઝન કેવી રીતે કરવાનું તે આપણને ખબર હોવી જરૂરી છે. ખ્યાલ આવી જશે, કેવી રીતે થઈ જશે? તો પહેલાં આપણે શીખવાનું છે કે કોઈ પણ અંશ માપનું રેડિયન માપમાં અને રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર કેવી રીતે થાય. પછી તો ચાપનું સૂત્ર છે જ આપણા પાસે કે L બરાબર r થીટા, જેના પરથી તમે ચાપની લંબાઈના અલગ અલગ પ્રશ્નોનો ઉકેલ બોર્ડ લેવલ પર કરી શકો છો. મેઇન છે કે અંશ માપનું રેડિયન માપમાં કેવી રીતે રૂપાંતર થાય અને રેડિયન માપનું અંશ માપમાં કેવી રીતે રૂપાંતર થાય તે શીખવાની ક્રિયા મેઇન છે તમારે.
ખ્યાલ આવી જશે. તો બેઝિક આ સૂત્ર છે અંશ માપ અને રેડિયન માપમાં તમારે મેઇનલી એક એલ આર થીટા યાદ રાખવાનું. એલ ચાપ છે, કેન્દ્ર સાથે ખૂણો થીટા બનાવે. જો રેડિયનમાં હોય તો ડાયરેક્ટલી એલ પાઈ થીટા, રેડિયનમાં નહીં હોય અંશ માપમાં હોય તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે 10મા ધોરણમાં આપણે જોઈ ગયા છે. અને અંશ માપનું રેડિયનમાં રૂપાંતર કરવાનું સૂત્ર અને રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર કરવાનું સૂત્ર, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો બીજો એક કિસ્સો જે એક્સ્ટ્રા સૂત્ર બનીને આવશે, જે તમારે ધ્યાનમાં રાખવાના છે. તે જો 2 કિસ્સા છે ખાલી, જે તમારે યાદ રાખવાના છે કે આ 2 કિસ્સાઓ તમને આગળના પ્રશ્ન મેળવવામાં કામ લાગશે. 2 સૂત્ર છે. એમ તો એનો ગાણિતિક રીતે ઉકેલ મળી શકે, પણ તમે જો ડાયરેક્ટ કરવા માંગો તેનો માટે ડાયરેક્ટ સૂત્ર પણ છે કે જેનો તમે ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો. કે જો પ્રથમ સૂત્ર n બાજુવાળા બહુકોણના આંતરિક ખૂણાઓનો સરવાળો તમારે જોઈતો હોય તો એ થઈ જશે n-2 ગુણાકારમાં 180 અંશ, અથવા તમે એને લખી શકો છો n-2 ગુણાકારમાં પાઈ. આ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. કેવી રીતે આંતરિક ખૂણાનો સરવાળો થાય? બહુકોણ છે. જો મેં ધારો કે n બરાબર 2 લઈ લો તો બહુકોણ મળે નહીં, કારણ કે તો સીધી રેખા થઈ જાય બે રેખા વડે. તો n બરાબર ઓછામાં ઓછું મૂલ્ય ક્યાંથી ચાલુ થાય? 3 થી. જો n બરાબર 3 એટલે મારો ખૂણો કયો બની ગયો? ત્રિકોણ. તો આંતરિક ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? મને ખબર છે કે 180 થવું જોઈએ. મૂકી દો અહીંયા. માટે n બરાબર 3 મૂકતા તો 3 ઓછા 2 ગુણાકારમાં 180. તો જવાબ શું આવી ગયો? 180. વેરીફાઈ થઈ ગયું. n બરાબર 4 મૂકી દો. 4 આવે એટલે આપણને ખબર છે ચતુષ્કોણ મળવાનું. ચતુષ્કોણમાં આપણને ખબર જ છે કે જવાબ કેટલો આવે? ખૂણાનો સરવાળો 360. તો માટે n બરાબર 4 મૂકો એટલે 4 ઓછા 2 ગુણાકારમાં 180 એટલે 360 અંશ. ખ્યાલ આવે? એટલે આ રીતે તમે કેટલી પણ 5, 6, 10, 15 જેટલી પણ બાજુ આપેલી હોય તેના માટે જો તમને આંતરિક ખૂણાનો સરવાળો કહે તો તમારું સૂત્ર બની જશે આયરુઆ. ખ્યાલ આવી જશે? એટલે આ યાદ રાખવાનું તમે કઈ રીતે કરો છો. ચાલો બીજું એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું કે જો ઘડિયાળના 2 કાંટા મેઇન છે. કયો કાંટો? મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો જો અહીંયા કે જો ઘડિયાળના કલાક કાંટા, જેને તમારે x ધરી લેવાનું, અને મિનિટ કાંટા, જેને તમારે ધરી લેવાનું y, વચ્ચેનો ખૂણો, વચ્ચેના ખૂણાનું અંશ માપ આલ્ફા હોય તો, અંશ માપ આલ્ફા હોય તો રેડિયન માપ નથી, તો આલ્ફા બરાબર મૂલ્ય આવશે માનાંકમાં 60x - 11y ના છેદમાં 2. જો તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે કેવી રીતે લખવાનું છે કે ઘડિયાળના કલાક કાંટા માટે x અને મિનિટ કાંટા માટે વચ્ચેના ખૂણાનું માપ હોય તો x હોય. એટલે કે શું થઈ જાય કે મને એમ કહે કે 12:20 થાય, 12:20 થાય તો બંને વચ્ચે કેટલો ખૂણો બને? હવે 12:20 એટલે આપણને ખબર છે ઘડિયાળમાં કેવું થઈ જાય, 12 અહીંયા હોય એટલે કલાક કાંટો તમારો નાનો હોય તે અહીંયા આવશે, 20 મિનિટ એટલે તમારો અહીંયા આવી જશે. તો હવે કલાક કાંટો એક્ઝેક્ટ 12 પર નહીં હોય, થોડોક 12 થી એમ વિચલિત થઈ જાય. તો હવે આ બે વચ્ચેનો ખૂણો તમારે ડાયરેક્ટ થીટા શોધવાનો હોય તો x બરાબર 12 લઈ લેવાનો કલાક કાંટો, અને મિનિટ કેટલા છે? 20 મિનિટ, તો તેને લેવાનું. એટલે આ તમારું x બની જાય ને આ થઈ ગયા y. આમાં મૂકી દો ડાયરેક્ટલી. એટલે જો તમે જો તો આને તમે જો આના માટે ગણતરી કરો 12:20 માટે, તો 12 છંગ 72 એટલે 720 - 220 ના છેદમાં 2. 720 - 220 ના છેદમાં 2. હવે તમારે આની ગણતરી કરવાની કે કેટલા આવે? 12-20 વચ્ચેનો ખૂણો જોઈએ મને, તો 60x અને y. હવે તકલીફ કે તમે 12 મિનિટ છે, આ કલાક છે ને આ 20 મિનિટમાં છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે તમે જ્યારે પણ મેળવો ત્યારે શું કરવાનું છે? એક જ એકમમાં રૂપાંતર કરવાનું કે જેથી કરીને તમે સરળતાથી જવાબ મેળવી શકો છો. હવે તમારે ફક્ત આમાં આન્સર મૂકીને જવાબ લાવવાનો છે કે તમારો જવાબ કયો આવશે. આ માનાંક મારે છે, યાદ રાખજો. તમે સાદુરૂપ આપો તો તમને જવાબ જોવા મળશે. આનો જવાબ શું આવશે જુઓ કે 720 ઓછા 220 એટલે કેટલું થઈ જશે? 500 ના છેદમાં 2 એટલે કે 225 અંશ.
આ શું થઈ જશે 225 અંશ. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો આ તમને ખૂણો બતાડે કે 12 અને 20 વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 225 અંશ. હવે 225 અંશ જોવા જઈએ તો આપણને શું ખબર પડે કે સર 225 + 180 એટલે કે આ ખૂણો જે તમને મળ્યો તે કયો મળશે? 225 અંશ મળશે. આ ખૂણો જે મળે તે કયો મળશે? 225 અંશ. તો બીજો ખૂણો 360 - 225 કરી નાખો. એ તમને કયો ખૂણો મળે તે તમારે જોવાનો. આંતરિક ખૂણો કીધેલો છે તો તમને કયો જવાબ મળે છે તે તમારે અહીંયા નક્કી કરવો પડે. 225 180 કરતાં મોટો ખૂણો એટલે કે આ ખૂણો 225 હશે. તો આ ખૂણો માટે મારે 360 - 225 કરી નાખો તો તમને આ ખૂણોનો જવાબ મળી જાય. એટલે તમારે જોવાનું છે કે તમને કયો ખૂણો પૂછેલો છે, બેમાંથી એક આન્સર આવશે. કારણ કે મને કીધું છે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો, તો આ પણ આવી શકે ને આ પણ આવી શકે. આ પણ ખૂણો આવી શકે ને આ પણ ખૂણો આવી શકે. તો 360 - 225 કરો તો આ પણ ખૂણો આવી જાય. એટલે બે ખૂણા મળશે. તમારે જોવાનું કે કયો છે. જો આ ખૂણો નાનો ખૂણો કીધેલો હોય તો 225ની જગ્યાએ તમારે શું લખી દેવાનું? 360 - 225. એટલે કે અથવામાં બીજું કરી શકો તમે 360 - 225 કરી નાખો તો તે તમને જે જવાબ આવે તે મળશે કે 360 - 200 કરશો એટલે તમને મળશે 225 કરવાનું છે. તો 6 માંથી જશે એટલે 5 આવી જશે. પહેલાં તો 6ની જગ્યાએ 5 એટલે 3 અને આ મળી જશે તમને 135. તો આ તમારો ખૂણો કેટલો આવશે? 135 અંશ. એટલે તમારે જોવાનું કે તમને જવાબ કયા સ્વરૂપે આપવામાં આવેલો છે. તો આ રીતે તમે બંને વચ્ચેનો ખૂણો શોધી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એની ગણતરી કઈ રીતે કરશો. ખ્યાલ આવી જશે. તો આ બે સૂત્ર તમારે યાદ રાખવાના કે કેવી રીતે તમે બનાવી શકો છો કે તમારો આન્સર શું આવશે. અને આ માપ પાછું અંશમાં યાદ રાખવાનું. આ માપ કેમાં હશે? અંશમાં. એટલે તે તમારે ધ્યાન રાખવાનું કે કેટલો તમારો આન્સર આવે છે તે ખ્યાલ આવી જશે. કેવી રીતે થઈ જશે તો તમારે જોવાનું કે કેવી રીતે આન્સર આવે. અને જો ડાયરેક્ટ મેળવો ને તો ડાયરેક્ટ પર થઈ જાય. ડાયરેક્ટ મેળવો ડાયરેક્ટ પર થઈ જાય. પણ આ ગણતરી યાદ રાખવાની કે તમે કઈ રીતે કરશો તે ખ્યાલ આવી જશે. કેવી રીતે કરવાનું છે. તો આ તમારો થઈ જશે બે સૂત્ર જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના રહેશે. ચાલો તો હવે આપણે જોઈએ મેઇન વસ્તુ કે કોઈ પણ અંશ માપનું રેડિયન માપમાં કેવી રીતે રૂપાંતર થાય અને રેડિયન માપનું અંશ માપમાં કેવી રીતે રૂપાંતર કરવાના છે. તો તેની ગણતરી જોઈએ. આ ગણતરી અગત્યની છે કે આપણે જે બધા ખૂણાઓ જોયા છે પહેલાં તો તેની માટેની ચર્ચા કરીશું. ત્યારબાદ વધારે મોટા ખૂણાઓની વાત કરવાની છે કે તે કેવી રીતે મેળવવામાં આવે છે. ચાલો તો જુઓ હવે કે ધારો કે અંશ માપનું રેડિયનમાં રૂપાંતર પહેલાં આ જોઈએ છે આપણે. ધારો કે પહેલો કિસ્સો લઈ લો કે મારે 30 અંશને પહેલાં તો 0 અંશને રેડિયનમાં રૂપાંતર કરવાનું છે. તો 0 અંશને શું લખાય? 0 ગુણાકારમાં મારે શું કરવું પડે? પાઈના છેદમાં 180 ડિગ્રી એટલે લખાઈ જાય 0. એટલે કે 0 એક એવું માપ છે કે અંશમાં પણ એ 0 રહી તો રેડિયનમાં પણ એ શું રહે છે? 0 જ દેખાય છે. એમાં અંશ અને રેડિયન સાથે કોઈ લાગે વળગે નહીં. બીજો કિસ્સો લઈએ કે ધારો કે મારે 30 અંશને રેડિયન માપમાં રૂપાંતર કરવાનું છે. તો 30 ઉપરથી અંશનું ચિહ્ન કાઢી નાખવાનું છેદમાં 180. ચલો 0 0 કેન્સલ. 6 તાલી 18 માટે તેનું રેડિયન માપ શું થઈ જશે? π/6. ત્રીજો કિસ્સો લઈ લો. આ બધા કિસ્સા કે જે આપણે જાણીતા છે. 45 અંશ એટલે કે 45 ગુણાકારમાં પાઈના છેદમાં 180. 45 દુ 90 અને 9 દુ 18 એટલે કે 4. એટલે આનો આન્સર શું આવશે? π/4. તે જ રીતે ત્રીજો કિસ્સો ચોથો કિસ્સો જોઈએ કે 60 અંશ છે. તો 60 અંશને તમે લખી શકો છો 60 ગુણાકારમાં પાઈના છેદમાં 180. 6 તાલી 18 થઈ જશે એટલે મારો આન્સર આવશે π/3. તે જ રીતે પાંચમો કિસ્સો 90 અંશ. તો પાઈ 90 ગુણાકારમાં પાઈના છેદમાં 180 અંશ એટલે કે π/2 થઈ જશે. તે જ રીતે છઠ્ઠો કિસ્સો જુઓ કે 180 અંશનું રૂપાંતર કરવાનું. તો 180 ગુણાકારમાં પાઈના છેદમાં 180 બરાબર પાઈ આન્સર આવી જશે. તે જ રીતે સાતમો કિસ્સો જુઓ કે 270 અંશ છે. તો 270 ગુણાકારમાં પાઈના છેદમાં 180 છે. તો 9 તાલી 27 9 દુ 18 90 એટલે કેન્સલ થઈ જશે. તો આ થઈ જશે 3π/2. અને છેલ્લું આઠમો કિસ્સો જોઈ લઈએ કે 360 અંશ છે. તો 360 અંશને લખી શકું 360 ગુણાકારમાં પાઈના છેદમાં 180
આ થઈને થઈ જશે 2, એટલે આનું મૂલ્ય થઈ જશે 2π. એટલે આ રીતે બધા રેડિયનમાં અંશ માપનું તમે રેડિયનમાં રૂપાંતર કરી શકો છો. હવે આવે કે રેડિયનનું અંશમાં રૂપાંતર કેવી રીતે કરાય. તો હવે બીજો કિસ્સો જુઓ કે રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર. ચલો રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર કેવી રીતે થાય. તો જેવી રીતે મને એમ કહે કે પહેલો કિસ્સો આપણે સિમ્પલ લઈએ થોડુંક કે 5π/3 ને રેડિયન માપમાં ગુણાકાર કરો. તો માટે 5π/3 ને આપણે ગુણાકાર કોના કરવો પડશે 180/π વડે કરવો પડશે. π કેન્સલ, 6 તાલી 18 એટલે 60, 5 × 30 એટલે કે 300 અંશ માપ થઈ જશે. ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે. આ રીતે કરી શકો. બીજો કિસ્સો જોઈ લો કે 2π/3 છે. 5π/6 લઈ લો. હવે જો તો પાછું 5π/6 ગુણાકારમાં 180/π, પાછું π કેન્સલ કરો, 6 તાલી 18, 5 તાલી 15 એટલે કે 150 અંશ થઈ ગયું. એટલે આ રીતે તમે અલગ અલગ મેળવી શકો. એટલે કે જેમાં પાઈ આવી ગયું ને તેમાં કોઈ વાંધો નથી આવવાનો. પણ જો મને પાઈ નહીં આપે તો આપણને ખબર છે ત્રીજો કિસ્સો લઈ લો કે 1 રેડિયનનું અંશ માપમાં રૂપાંતર થઈ જાય. ચલો 1 રેડિયન આવે એટલે તકલીફ પડી જાય આપણને. તો એનું અંશ માપમાં રૂપાંતર કરવા માટે સૌપ્રથમ શું કરવાનું તે જુઓ કિસ્સો. તો 1 રેડિયન એમાં લખી શકું 1 ગુણાકારમાં 180/π. હવે મારે અહીંયા શું કરવાનું કે આવા કિસ્સામાં કે જ્યારે તમને આના સાથે પાઈ નહીં આપેલું હોય તો પાઈનું અપૂર્ણાંક મૂલ્ય એટલે કયું 22/7 લઈને ચાલવાનું. તો પાઈની જગ્યાએ 22/7 મૂકો એટલે તમને મળશે 1 ગુણાકારમાં 180/22 ગુણાકારમાં 7 થઈ જશે. સાદુરૂપ આપો એટલે 11 × 22 અને 9 × 7 = 63 એટલે કે 630/11. હવે અંશ માપ કે રેડિયન માપ કે જે પણ હોય અપૂર્ણાંક સ્વરૂપે હોવું જોઈએ નહીં. એટલે કે મારે આને પહેલાં તો અંશમાં, પછી જો કોઈ અપૂર્ણાંક થઈ જાય તો તેને મિનિટમાં, પછી જો અપૂર્ણાંક રહી જાય તો સેકન્ડમાં થઈ જાય પછી આગળ ગણતરી કરવાની જરૂર નથી. એમ તો મિલી સેકન્ડને બધામાં જઈ શકો, પણ આપણે ખાલી સેકન્ડ સુધી જવાનું જરૂરી છે. તો આપણે ખાલી જોવાનું કે ક્યાં સુધી એને સેકન્ડમાં રૂપાંતર કરી શકું. જો ઘણીવાર એવું થાય કે અપૂર્ણાંક પૂરો થઈ જાય એટલે કે તમારું શેષ બધા 0 થઈ જશે તો તમે ડાયરેક્ટ કરી શકો છો. ચલો તો તે જો કઈ રીતે થઈ જશે. તો હવે મારે સાદુરૂપ આપું તો સૌપ્રથમ મારે શું કરવાનું. જો અહીંયા સાદુરૂપ આપું છું ગણતરી કરીને, ગણતરી જો અહીંયા તો પહેલાં મારે કરવાનું 630/11. ચલો 11 50 55 5 એટલે 60 એટલે 8 અને 80 થઈ ગયું. 11 7 77 એટલે શેષ કેટલી બચી ગઈ મારા પાસે 3. હવે શેષ બચી જાય તેને એઝ રાખવાની. હવે શેષ વડે મારે શું છે 3 શેષ થઈ ગઈ છે. એટલે જો મારે હવે આને લખવું હોય તો જો આને મેં અહીંયા લખું છું સાઈડમાં તો આને લખાશે 57 અંશ માપ વત્તા બીજું અંશ માપ કેટલું આવશે 3/11. આ પણ કેમાં છે અંશ માપમાં જ છે હજુ પણ. આ બંનેનો સરવાળો આ શેષ આવી કે ને મારે શેષ ભાગ્યા. તો મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવા માંગો તો આ રીતે લખવા માંગો તો આ રીતે. તમે આને એમ લખવા માંગો કે 57 ગુણાકારમાં 3/11 આખાનો અંશ માપ તો પણ ચાલશે, અને આ રીતે સરવાળો કરીને લખશો તો પણ કંઈ વાંધો નહીં, ક્રિયા એ જ થવાની છે. ચલો હવે મારે શું કરવાનું કે આ અપૂર્ણાંકમાં આવી ગયો અંશ માપ એટલે આને મારે શું કરવું પડે મિનિટમાં સેકન્ડ કરવું પડે. હવે મને ખબર છે કે 1 અંશ એટલે કેટલા મિનિટ 60. તો આને મારે અંશ માપના કરવો હોય તો આને કોના વડે ગુણાકાર કરવો પડે 60 વડે ગુણાકાર. તો મેં હવે શું કરું છું તે જુઓ કે 60 વડે ગુણાકાર કરી નાખવાનો. તો મેં શું કરું આનો ગુણાકારમાં 60 કરી નાખું છું. તો આ કેટલું થઈ જશે હવે 180. ચલો 180નો પાછો ભાગાકાર કરવાનો છે. તો 180નો ભાગાકાર કોના સાથે કરવો પડશે મારે. તો જો આને એમ લખી દઉં કે 57 વત્તા 6 તાલી 18 એટલે કે 180/11 અને હવે આ થઈ ગયું મિનિટમાં. 60 વડે ગુણાકાર થઈ ગયો એટલે તો મારે ભાગાકાર પાછો કોના વડે કરવાનો 11. ચલો 11 × 11 આવશે. અહીંયા અપૂર્ણાંક પાછું ચાલુ કરી નાખો નવો. આ તમારું ભાગફળ આવી જશે. ચલો 11 × 11 70 થઈ ગયા અને 11 × 66 એટલે શેષ કેટલી વધી ગઈ 6. એટલે હવે જો મારે લખવું હોય તો 57 અંશ વત્તા 16 મિનિટ કેમ આ ભાગફળ આવ્યો તે અને વત્તા શેષ કેટલી રહી ગઈ 6. તો 6/11 મિનિટ. આ પણ મિનિટમાં જ છે હજુ પણ. ચલો હવે આને સેકન્ડમાં રૂપાંતર કરવાનું એટલે મારે શું લખવાનું 57 અંશ
16 મિનિટ વત્તા 6 × 36 એટલે કે 360/11 સેકન્ડ. એટલે હવે મારે આને 60 વડે ગુણું એટલે મારો ભાગાકાર શું થઈ જશે? જો અહીંયા કે 360/11. તો 11 તાલી, ચલો 360 આવી ગયું મારા પાસે અને 11 વડે ભાગાકાર કરવાનો છે. ચલો 11 × 2 = 11 તાલી 33 થઈ જશે તમારું. ચાલો જુઓ અહીંયા શેષ કેટલી બચી તમારા પાસે. સોરી 1 મિનિટ ઊભા રહેજો. શેષ 4 વધશે કે ઊભા રહેજો, 4 આવશે તો 6 તાલી 18 નહીં, સોરી 6 ચોક 24 એટલે 240 થશે. 240 આવશે. જોજો અહીંયા કરેક્શનમાં તો 240/11 કરવાનું છે. તો 11 × 2 = 20 આવી ગયું. ભાગની ચાલે એટલે આપણે શું મૂકી દઈએ? 0. ચલો 11 × 2 = 22 થઈ ગયા. પાછું 11 × 1 = 11 એટલે 9 આવી જશે. હવે ભાગની ચાલે છે એટલે પોઈન્ટ અને 0 મૂકી એટલે 11 એટલે 21.5 આવ્યું. એટલે તમે આને લખી શકો કે 57 અંશ વત્તા 16 મિનિટ વત્તા 21.8 સેકન્ડ. અંદાજિત કન્વર્ટ કરી શકો આને. એટલે તમારો ફાઇનલ આન્સરમાં હવે વત્તાનું ચિહ્ન કાઢી નાખો તો 16 મિનિટ ગુણાકારમાં 22 સેકન્ડ. તો આપણે જે મેળવ્યું તેની ગણતરી આ રીતે તમે કરી શકો છો. ખ્યાલ આવ્યો કે રીતે થઈ જશે. ચલો તે જ રીતે હવે ધારો કે મારે 2 રેડિયનને કન્વર્ટ કરવાનું છે. તો કરવાનું શું? ખાલી જ્યાં 1 હતો ત્યાં શું થઈ જશે? 2 રેડિયન. એટલે જો મારે 2 રેડિયનને કન્વર્ટ કરવું હોય, ચોથા કિસ્સામાં જુઓ અહીંયા બતાવું છું. તો 2 રેડિયન માટે શું કરા? 2 બરાબર લખી દેવા પાછું સેમ 180/. હવે 2 ગુણાકારમાં 180/22 ગુણાકારમાં 7 કરી શકો તમે. આ કેન્સલ કરી નાખો એટલે 11 થઈ જશે. 18 ગુણાકારમાં 7 કરવાનું છે. 180 ગુણાકારમાં 7 એટલે શું થઈ જશે? જુઓ કે પહેલાં તો 0, 8 × 56 એટલે કે 6, 5, 7 × 1 = 7, 7 ને 5 12 થઈ જશે. જો અહીંયા ગુણાકાર કર્યો છે 180 ગુણાકારમાં 7 તો 180 ગુણાકારમાં 7 કરવાનું એટલે 0, 8 × 7 = 56, 6, 5 વધી ચડી ગઈ, 7 × 1 = 7, 7 ને 5 12 એટલે 1260/11. પાછી ભાગાકારની પ્રવિધિ કરજો. પ્રવિધિ મેં અહીંયા નીચે કરું છું સાઈડમાં એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે કરવાનું છે. તો મેં પહેલાં કરું છું 1260/11. તો શું આવશે? જુઓ પહેલાં 11 × 1 = 11, 16 આવી ગયું. પાછું 11 × 1 = 11, 50, 11 ચોક 44 એટલે કે 6 વધી આવી. એટલે આ તમને મળશે 114 અંશ ગુણાક વત્તા 6/11 અંશ બીજું માટે. અને પાછું લખી શકો તમે 114 અંશ વત્તા 360/11 મિનિટ. એટલે પાછું આપણે કરવાનું છે 360/11, 11 તાલી 33. કેટલું બચ્યું મારા પાસે? 30. 11 × 2 = 22 અને બચી ગયું મારા પાસે 8. માટે હવે પાછું આને લખી શકો તમે 114 અંશ વત્તા 32 મિનિટ વત્તા પાછું 8/11 મિનિટ વચ્ચી. ચલો પાછું 11 એટલે 8 × 48 થઈ જશે. એટલે લાસ્ટમાં થઈ જશે 114 અંશ વત્તા 32 મિનિટ વત્તા 480/11 સેકન્ડ. માટે પાછું છેલ્લો ભાગાકાર કરી નાખો હવે કે 480/11, 11 ચોક 44 અને 40 આવી ગયું પાછું અને 11 તાલી 33. અંદાજિત જોઈએ ને 7 આવી ગયો એટલે 11 × 7 = 77 થઈ જશે. એટલે કે 11 × 66 એ 43.6 એટલે 44 મિનિટ લખી શકો. એટલે તમારું અંદાજિત મૂલ્ય આવી જશે 114 અંશ ગુણાકારમાં 32 સેકન્ડ અને 44 સેકન્ડ. આવી ગયો જવાબ. હવે ટેકનિક જુઓ. 157 ગુણાકારમાં 2 એટલે કેટલું થઈ ગયું? 114. 16 ગુણાકારમાં 2 = 32, 22 ગુણાકારમાં 2 = 44. એટલે અંદાજિત મૂલ્ય આ રીતે રહેશે. પણ જેમ આગળ વધશે ને તેમ એવું થશે નહીં. કારણ કે શું થાય કે જો 60 મિનિટથી વધી જાય તો મારે એને સેકન્ડમાં અંદર લઈ જવું પડે. તો અંદાજિત આન્સર આવવામાં થોડી ભૂલ આવવાનું શરૂ થઈ જાય. એટલે આ યાદ રાખો ને કે ટેકનિક અલગ અલગ છે. 1, 2 ને 3 રેડિયન સુધી વાંધો નહીં આવે, પણ પછી આગળ તમે જશો તો આ માપમાં ભૂલ પડશે. એટલે ધ્યાન રાખવાનું કે તમે આની ગણતરી કઈ રીતે કરો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો આ રીતે તમે કોઈ પણ રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતર અથવા અંશ માપનું રેડિયન માપમાં રૂપાંતર કરી શકીએ. હવે વાત આવી જાય કે સર આ રીતે આપેલું હોય તો કેવી રીતે કરવાનું રેડિયનમાં રૂપાંતર? તેના એક બે ઉદાહરણો લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે હા
આવી પ્રક્રિયા આવે તો અમે કેવી રીતે ઉદાહરણ કરીએ. ખાલી એક બે ઉદાહરણ જોઈ લઈએ કે કેવી રીતે કરવાનું છે. તે રીતે ઋણમાં પણ આવી શકે ખૂણાઓ, તે પણ આપણે જોઈશું કે ઋણ ખૂણાઓ કેવી રીતે મળી શકે. ચાલો તો જુઓ હવે આગળ. ધારો કે મને કહી દે કે 25 અંશ 20 મિનિટનું રેડિયન માપ કેટલું છે. તો અંશ માપનું રેડિયન માપમાં રૂપાંતર થાય ત્યારે બંને અંશમાં હોય, તો આ અંશમાં નથી. તો મિનિટને અંશમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? હવે 60 વડે ભાગાકાર, એટલે કે સૌ પ્રથમ મારે અહીંયા લેવું પડે બરાબરમાં 25 અંશ ગુણાકારમાં 20/60, સોરી અરે વત્તા લખવાનું વચ્ચે અને અંશ માપમાં. ચલો આ કેન્સલ થઈ ગયું એટલે 1/3 આવી ગયું. 25 × 75 અને 1 76, તો 76/3 અંશ આવી ગયો. ખ્યાલ આવી ગયો કે 76/3 અંશ થઈ ગયો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું. એટલે તમારે જોવાનું છે કે તમે એને કેવી રીતે કરો છો. ચલો ત્યારબાદ શું કરવાનું? સાદુરૂપ આપો, ટેકનિક શીખો. તો હવે જો બીજું કઈ રીતે સાદુરૂપ આપવાનું, તો ડાયરેક્ટલી 76/3 ગુણાકારમાં π/180 સાદુરૂપ આપી દો. તમે જોઈ શકો કે કયાથી કેન્સલ થઈ જાય, તો જોઈ શકો છો. પહેલાં તો 76 ને 2 વડે ભાગાકાર કરી નાખો તો 35, તો 38/3 ગુણાકારમાં π/90 થઈ જશે. પાછો 2 વડે ભાગાકાર 17 16 2 32, 19 38 થઈ જશે. 3 ગુણાકારમાં π/45, એટલે મારો આન્સર આવશે 19π/45 ગુણાકારમાં 3 એટલે કે 135. આ રીતે તમે રેડિયન માપમાં આનું રૂપાંતર કરી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે તેનો જવાબ કેટલો આવે તે. ખ્યાલ આવી જશે કેવી રીતે થશે. તો આ રીતે તમે કોઈ પણ અંશ માપ કે રેડિયન માપનું રૂપાંતર ખૂબ જ સરળતાપૂર્વક કરી શકો છો. તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન કઈ રીતે આવશે. ચલો પછી વાત આવી જાય કે સર ચાપની લંબાઈને આપણે જે સૂત્ર ભણ્યા તે કેવી રીતે આવે. તો આવું થઈ શકે. જો સૂત્ર કે મને એમ કહી દે 4 સેન્ટીમીટર લાંબો વર્તુળનો ચાપ 5 સેન્ટીમીટર લાંબો ચાપ 5 સેન્ટીમીટર વર્તુળના કેન્દ્ર સાથે કેટલા માપનો ખૂણો બનાવે. તો મને શું કીધું છે તે જુઓ. ચાપની લંબાઈ આપેલી છે 4 સેન્ટીમીટર, કેન્દ્ર આપેલું છે, આ આપેલું છે 5 સેન્ટીમીટર. તો આ થીટા કેટલું બનાવે તે શોધવાનું. તો મારા પાસે ખબર છે કે આ એલ થઈ ગયું, આર થઈ ગયું. તો એલ બરાબર આપણા પાસે સૂત્ર છે r થીટા, માટે એલ થઈ ગયું 4, આર થઈ ગયું 5 અને થીટા થઈ ગયું, માટે થીટા આવી જશે 4/5 રેડિયન. અને અંશ માપ કહે તો પછી આને અંશ માપમાં રૂપાંતર કરવાનું, પણ રેડિયનમાં કીધું છે તો તમારો રેડિયનનો આન્સર આવી જશે. તો આ રીતે તમે તેનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો કે કયો જવાબ તમને મળશે. પછી તમને આ રીતે પૂછે કે કલાક કાંટો 40 મિનિટનું અંતર કાપતા તે વર્તુળના તે ઘડિયાળના કેન્દ્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે. તો એમાં બધું વિચારવાનું નહીં આવે. આમાં એક નોંધ યાદ રાખજો કે કેવી રીતે કરવાનું તે સમજો. આપણે ઘડિયાળની વાત કરીએ છીએ ખાલી, એટલે આ કિસ્સો તમે યાદ રાખો તો બહુ ખરો. એમ તો 10મા ધોરણમાં પણ મેં બતાવેલો છે આ કિસ્સો, પણ તમને પણ યાદ રહેવો જોઈએ કે જો કેવી રીતે થાય. ધારો કે આ મિનિટ હેન્ડ અને કલાક હેન્ડ છે. મને ખબર છે કે અહીંયાથી અહીંયા કાંટો આખું એક પરિભ્રમણ પૂર્ણ કરશે તો એ કેટલા અંશમાં આપે છે? 360 અંશ. અને કુલ કેટલી મિનિટ છે આના માટે? 60 મિનિટ. તો 1 મિનિટમાં કપાયેલ અંતર, મિનિટમાં બનેલ ખૂણો આપણને ખબર છે કેટલો થવાનો? 360/60 એટલે કે 6 અંશ. એટલે આપણને ખબર છે કે કોઈ પણ કાંટો હોય, કલાક કાંટો હોય કે મિનિટ કાંટો હોય, 1 મિનિટમાં કેટલા આપનું અંતર કાપશે? 6 અંશનું. આ કયો ખાલી મિનિટ કાંટો છે? આ કયો કાંટો છે? મિનિટ કાંટો છે, જે તમને એક મિનિટમાં મિનિટ કાંટો
કેટલા માપનું અંતર કાપે છે? 6 અંશનું ખૂણો બનાવશે. એટલે આ તમારે યાદ રાખવાનું કે કેટલા અંશનો ખૂણો બનાવે? તો 6 અંશનો ખૂણો બનાવે છે. તો આ ક્રિયા તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમે કઈ રીતે આનો જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચાલો હવે વાત કરીએ કે ખૂણાઓ કેવી રીતે બનાવવામાં આવે વિવિધ. હમણાં સુધી આપણે જે ખૂણા જોયા તે કયા ખૂણા હતા? ભાઈ 0 થી 90 સુધીના ખૂણા જોયા હતા. એટલે હવે જે ખૂણાઓ માટેના આપણે કિસ્સા શીખવાના ને તે ખૂબ જ અગત્યના છે. તો જો આ ખૂણાઓ કેવી રીતે બનાવવામાં આવે છે, ખૂણાઓ પહેલાં શીખો, પછી ત્યાર પછી તે જોવાનું છે કે તેનો આન્સર કેવી રીતે આવશે. ધારો કે વિવિધ ખૂણાઓ, પહેલાં તો જો ખૂણો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બને તો તેનું મૂલ્ય ધન બને છે. પરંતુ જો ઘડિયાળના કાંટાની દિશામાં જશે તો તે ઋણ મૂલ્ય આપે છે. એટલે મારે પહેલાં જોવાનું કે જો ખૂણો ઘડિયાળના કાંટાની દિશામાં બને તો ધન મૂલ્ય આપશે, પર વિરુદ્ધ કાંટામાં જશે એટલે ઋણ આપશે. એટલે કે એનો અર્થ શું કહે છે તે સમજો. અહીંયા કે ધારો કે આ એક રેખા છે અહીંયા અને મારું કિરણ રોટેશન આપે છે, એટલે કે ભાઈ પરિવર્તન પામ્યું છે તે જુઓ કે આ પરિવર્તન પામીને તમારા પાસે આ રીતે આ દિશામાં આગળ વધ્યો, અહીંયા સુધી આવ્યો અને આ રીતે એક ખૂણો બનાવ્યો. એને જો તો આ દિશામાં ગયું, આ દિશા ગઈ એટલે અહીંયા દિશા બનાવી દેવાની. આ દિશા હવે ઘડિયાળ ખબર છે કે આ દિશામાં આગળ વધે ને આપણે કઈ દિશામાં ગયા? વિરુદ્ધ દિશામાં. એટલે આ કહેવાય છે વિરુદ્ધ દિશા. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે અહીંયા ધન ખૂણો મળશે. અહીંયા જે પણ ખૂણો મળશે તે કયો ખૂણો મળશે? મને ધન ખૂણો મળશે. પરંતુ જો એ જ ક્રિયા મેં નીચેની તરફ એટલે કે આ દિશામાં લઈ જાઉં, એટલે કે મારો ખૂણો આ રીતે બનાવે જો, તો આ દિશામાં આગળ વધ્યું તો આને કહેવાય ઘડિયાળના કાંટાની દિશા. તો અહીંયા તમને જે મળે તે તમારું શું મળે? ઋણ ખૂણો મળે. એ તમારે ધ્યાન રાખવાનું કે ઘડિયાળના કાંટાની દિશામાં જાય તો ઋણ ખૂણો આપે અને ધન દિશામાં જાય તો કયો ખૂણો આપે? સોરી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશે તો ધન ખૂણો અને તે દિશામાં જશે તો ઋણ ખૂણો આપે. એટલે કે જો મને એમ કે હવે રચના કરો 190 અંશની રચના કરો, મને એમ કે તો તમારે કેવી રીતે બનવું જોઈએ ખૂણો? એક આ દિશામાં તો બીજો તેની આ દિશામાં બનવો જોઈએ. એટલે આ ખૂણો જે બન્યો તે કેટલા અંશનો બની ગયો? તમારો 90 અંશનો ખૂણો. તે રીતે મને કહે કે 120 અંશનો ખૂણો બનાવો. એટલે 120નો ખૂણો આપણને ખબર છે કે આ તમારો આમ આવે, એક આમ આવશે અને આ દિશામાં બનશે, એટલે આ ખૂણો બનશે તમારો 120 અંશનો ખૂણો. પછી કહે કે 270 અંશનો બનાવીને આપો. તો 270 અંશનો કેવી રીતે બનશે? એક આ અને એક આ દિશામાં. એટલે આ આખો ખૂણો બન્યો તે કયો ખૂણો બન્યો? 270 અંશ. આ બધામાંની દિશા કઈ છે? જો આ દિશામાં આગળ વધે છે. ખ્યાલ આવી ગયો? પર એની વિરુદ્ધ દિશામાં જાઓ, પર એની વિરુદ્ધ દિશામાં જાઓ તો કેવી રીતે બનશે? જુઓ, એટલે કે મને કે -60 અંશનો ખૂણો બનાવો. તો એક કિસ્સામાં મારો ખૂણો એક આમ આવશે અને બીજી રેખા જશે આમ. એટલે મારે દિશા બતાવવાની આ રીતે આ દિશામાં બન્યો છે અને આમ આમ જેટલો આવશે તે કેટલો આવશે? -60. પછી મને કહી દે કે -120 અંશ બનાવો. એટલે મારી પહેલો આમ તો આ બાજુ જ આવવાનો છે, પણ બીજો આમ હવે આ દિશામાં આવશે અને મારી દિશા હશે પાછી આ અને આને લખાશે -120 અંશ. ખ્યાલ આવી ગયો કેવી થાય? પછી એક બીજો કિસ્સો વિશિષ્ટ
કે હવે મને કહે કે 420 430 અંશનો ખૂણો બનાવો. 430 અંશનો ખૂણો કઈ રીતે બનાવવાનો? એટલે પહેલાં મારે આને 360ના ગુણકમાં ભાગવાનું. તો 360 વત્તા કેટલું લખી શકું મેં? 70 અંશ. એટલે મારે શું કરવાનું? પહેલો મારો આમ આ રીતે બનાવવાનો, બીજો એક 70 અંશનો આમ બનાવવાનો છે. પણ બીજો 70 અંશનો આમ કેવી રીતે બનાવવા? તો આ મારો બીજો 70 અંશનો આમ બન્યો છે આ રીતે. પર પરિભ્રમણ કેવી રીતે બતાવવાનું? કે પહેલાં મેં આખું પરિભ્રમણ અહીંયાથી અહીંયા કર્યું અને પાછો અહીંયા આવ્યો. એટલે આ રીતે આખું ડિઝાઇન બનાવવી પડશે તમારે. તો તમે બતાવી શકો કે હા આખું જો તમે અહીંયાથી ચાલુ કર્યું પરિભ્રમણ, અહીંયાથી ફરીને પાછું અહીંયા આવ્યું એટલે 360 પૂરું થયું અને બીજા 70 અંશ એને વધારી દીધા. તો આ જે ખૂણો આખો બન્યો તે બનશે 430 અંશનો. અને તે જ કિસ્સામાં જો મને એમ કહી દે કે -430 અંશનો ખૂણો બનાવો, તો આની મિરર ઇમેજ એટલે કે આ રીતે બનાવવાનું તમારે. તો આને તમારે કઈ રીતે બનાવવાનું? આ રીતે. જો આ રીતે, સોરી જરાક મોટો બનાવો, 70 અંશનો છે એટલે આ રીતે તમારો ખૂણો બનશે આખો. એનું પરિભ્રમણ બી તમારે અહીંયાથી બતાવવાનું, એમ ગયા અને અહીંયાથી એમ આવ્યો અને એરો આ તરફ બતાવવાનો, કારણ કે તમે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધતે. તો આ જે ખૂણો મળ્યો તે -430 આખું મૂલ્ય, અહીંયાથી લઈને આખા ખૂણાનું મૂલ્ય કેટલું મળ્યું? 430 અંશ. એટલે આ રીતે તમે ઘણા બધા ખૂણાઓ બનાવવાના કિસ્સા આપણે જોવાના છે કે કેવી રીતે ખૂણાઓ બનશે. એટલે ખૂણાઓ બનાવવા માટે સૌથી મોટું પરિબળ હવે જવાબદાર કે સર કેટલા ખૂણા બનાવી શકે? -1000, 25000, 50000 જેટલો ખૂણો બનાવવા માંગો તેટલો બનાવી શકો. તો આ બધા ખૂણા માટે આપણે શીખવાનું છે હવે કે કેવી રીતે આ ખૂણાઓ બનાવવાના છે. તેના માટે ત્રિકોણમિતિના આપણે બેઝિક સૂત્રની તો જરૂર પડશે જ પડશે. તે સિવાય કે હવે 11મા ધોરણમાં ત્રિકોણમિતિ આપણને કઈ રીતે વ્યાખ્યાયિત કરવાની તે કિસ્સો આપણે જોવાનો છે. તો તે કિસ્સો આપણે નેક્સ્ટ વિડીયોમાં લર્ન કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.